श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે પ્રકાશ હિન્દુસ્તાની ગ્રંથ ની અંદર પ્રકરણ નંબર 31 ચોપાઈ નંબર પ્રકરણ નંબર 31 ચોપાઈ નંબર 42 આવ્યા છે। ગઈકાલે જે છેલ્લી ચોપાઈ જોઈ આપણે, गोकुल मीने आप अपने घर सर्वे कोई आया, खबर न पड़ी काहू को ऐसी रची माया। जे रीते ब्रह्माजीए ग्वाल बालो अने वाछड़ानुं हरण करी लीधुं हतुं ने गुफानी अंदर अने पूरी दीधा त्यां अने आगळ पत्थर मूकी दीधो हतो तो અને એ જ સમયે એવા જ ગ્વાલબાલ અને એવા જ વાછરડા બનાવી દીધા હતા, કોઈને કઈ સુધ ન પડે। બ્રહ્માજી વિચાર કરે કે શું છે, તો અંદર જોવા છે તો પણ એક ગ્વાલબાલ અને દેખાય છે, બહાર જોવા તો પણ દેખાય છે। એ રીતે આ બ્રહ્માંડનો લય કર્યો એમ કે છે, એ રીતે આ બ્રહ્માંડનો લય કરી દીધો કે વ્રજમોથી રાસની અંદર ગૌપદ વચ્ચે સમજીને આપણે આ બ્રહ્માંડ છોડી દીધું, કાળમાયનું બ્રહ્માંડ છોડી દીધું અને એવું ને એવું બીજું બ્રહ્માંડ બનાવી દીધું, એવું ને એવું બીજું બ્રહ્માંડ બનાવી દીધું। હવે આની સુધ ભાગવતની અંદર આ છે ખરું, પણ આની સુધ કોને પડે? તો સુબોધોની ટીકા વલ્લભાચાર્યનો જે છે એમણે જે ટીકા કરી છે એ ટીકાઓ જો ભાગવતની ટીકાઓ કરી છે, ભાગવતની ટીકાઓ કરે છે। એક બાજુ કે છે રાસ અખંડ છે, એક બાજુ કે છે રાસ અખંડ છે, તો પછી ગોકુળની અંદર વ્રજ અને વહુ છે એ સવારે કોણ કોણ ઊભું થયું એમ કે છે। આ જે ટીકા કરી, આ જે એમણે બતાવ્યું, એમણે 14 લોકની બહાર બતાવ્યું એમ કે પછી આ કોણ અહીંયા ઊભું થયું, આ કોણ છે એમ, રાસ અખંડ કેવી રીતે એમ? જો રાસ અખંડ હોય તો વ્રજની અંદર વહુ અને જે બેટીઓ છે એ કેવી રીતે ઊભી થઈ એમ, ને એ સમજાવી રહ્યા છે આપણને કે એ આપણને સમજાવી રહ્યા છે કે गोकुल मीने आप अपने घर सब कोई आया, खबर ना पड़ी काहू को ऐसी रची माया। ए दृष्टांत समझियो राह रख्या इन विध, ए बल माया देखियो और ऐसी कीध। क्या दृष्टांत तमे समझो एम के छे કે નવું બ્રહ્માંડ કેવી રીતે બનાવ્યું, કોઈને સમજ ન પડી એમ કે છે। રાહ રાખ્યા ઇન વિધ, રાહ રાખ્યા મીન્સ એ બ્રહ્માંડનો લય કર્યો અને બીજું બ્રહ્માંડ બનાવી દીધું। રાહ રાખ્યા મીન્સ જે રોજિંદી ક્રિયા ચાલતી તે બધી જ ક્રિયા ચાલુ થઈ ગઈ, કોઈને કશી સુધ નથી પડતી। વ્રજની અંદર જે રીતે ચાલતું હતું એ રીતે જ, એટલે કે છે રાહ રાખ્યા ઇન વિધ, ए बल माया देखियो और ऐसी कीद। आ जो माया नु बल है, माया नु बल जो ब्रह्मांड હતું એવું બનાવી દીધું એમ કે છે। साथ चाल्या सब वतन, કે છે साथ चाल्या सब वतन, साथ चाल्या सब वतन अपने पीऊ साथ, और खेले रास में अखंड इत उठे प्रभात। त्रण लीला एक साथे बतावी छे। रास खेलीने आपणे परमधाम गया, बीजी बाजू रास अखंड छे અને ત્રીજી બાજુ અહીં વ્રજની અંદર અંદરથી બધી વહુ વધુ અને બેટીઓ છે એ એની એ જ રીતે સવારે ઉઠે છે। ત્રણ લીલા તમે જુઓ, બ્રહ્માંડનો લય કર્યો, રાસની અંદર ગયા,
અહીંયા આવું ને આવું બ્રહ્માંડ અને હોહાકાર થઈ જાય. રાસ રમીને આપણે પરમધામ ગયા, એક બાજુ રાસ અખંડ છે. और खेले रास में अखंड इत उठे प्रभात. इत उठे प्रभात. એ લીલા, આ બધી લીલાઓ એકદમ ત્યાં આગળ તો આપણને એક ક્ષણ પણ નથી લાગી. એટલા માટે કે છે ઈત ઉઠે પ્રભાત. મીન્સ કે આ ત્રીજા બ્રહ્માંડની અંદર પણ આપણે આવી ગયા. અને આ અર્થ પણ તમે કરી શકો છો. ત્રીજા બ્રહ્માંડની અંદર, જાગણી બ્રહ્માંડની અંદર પણ આવી ગયા. પરમધામ ગયા ને પરમધામથી અહીંયા પણ પાછા આવ્યા. સોહી ગોકુલ, હા સોહી ગોકુલ જમના તટ, जानो सोई ब्रजवासी, रास लीला जाने खेल के इत आए उलासी. केवुं लागे के आ गोकुल छे, आ यमुना तट छे અને આ જ ब्रजवासी છે. કે રાસલીલા ખેલ્યા પછી આપણે અહીંયા આવ્યા છીએ. रासलीला खेली ने अपने अहिया आव्या छे. जाने सोही ब्रह्मांड जो खेलत सदाए, जाने सोही ब्रह्मांड जो खेलत सदाए, जाने सोही ब्रह्मांड जो खेलत सदाए, ए ब्रह्मांड जो उपजा ऐसी रे अदाए. એવું જ ब्रह्मांड છે એમ લાગે આપણને. दुनिया वाला शी खबर पड़े, एमने तो लगे एनु एज ब्रह्मांड छे, पण ए ब्रह्मांड नो लय थयो अने बीजू ब्रह्मांड एवं ने एवं बनाव्युं, कोईने कशी सुध नथी पड़ी एम के छे. दो ब्रह्मांड बीच में, बन्ने ब्रह्मांड नी बीच नी अंदर वच्चे शेर राख्या सारा, खबर न पड़ी काहू को बेहद का बार. અને આ બે બ્રહ્માંડની વીચની અંદર, વચ્ચેની અંદર જે બેહદના બારણા ખુલ્યા એ કોઈને ખબર ન પડી. બેહદના બારણા ખુલ્યા એ કોઈને ખબર ન પડી. કયા બે બ્રહ્માંડ? કે બંને વ્રજના બ્રહ્માંડ. વ્રજનો લય કર્યો અને એવું ને એવું વ્રજ બનાવી દીધું. પણ આ બે વચ્ચેની જે લીલા છે, દો બ્રહ્માંડ બીચ में शेर राख्या सार, કે જે અખંડ રાસ થયો એ રાસથી કોઈને સુધ ન પડી. जो बेहद का बार, ईत फेर उठे जो प्रतिबिंब. હવે અહીંયા કે છે આપણને સમજો અહીંયા આગળ કે એવું ને એવું બ્રહ્માંડ બન્યું, તે એમાં કોણ ઉઠ્યું? તો એ કે છે ईत फेर उठे जो प्रतिबिंब, या में साथ पियो खेल आए जाने हम नहीं धोखा रहा जियो. ત્રીજા લીલા સમજાવી રહ્યા છે. કે ઈત ફેર તો ફરી વ્રજની અંદર ઉઠ્યું કોણ? તો કે જે પ્રતિબિંબની લીલા 7 દિવસ ગોકુલના 4 દિવસ મથુરાના જે લીલા કરી એ વાત કરી રહ્યા છે. બધા સુંદર સાથને સમજ છે. પ્રતિબિંબ લીલા આપણે સમજાવી લીધી. કુંવારિકા સખીઓ तो प्रतिबिंब लीलानी अंदर, प्रतिबिंब लीलानी अंदर विष्णुनु कलेवर અને ગોલોકી શક્તિ હતી. વિષ્ણુનું કલેવર અને ગોલોકી શક્તિ હતી. અને એવી જ રીતે જે લીલા થાય છે
કે 7 દિવસ ગોકુલની અંદર લીલા કરે છે અને 4 દિવસ મથુરાની લીલા કરે છે. ધોકા ઈનો કા ભી ન મિટ્યા, ધोखा इनो का भी न मिटा, तो कहाँ करे और बेहद वाणी के मायने क्यों होए दूजे ठोर. કે ધોકા ઈનો કા ન મિટ્યા, કેમ કે વ્રજની અંદર જે નવા તન બનાવ્યા, વ્રજની અંદર જે નવા તન બનાયા, કારણ કે પેલા તન તો ક્યાં ગતા રહ્યા હતા, સમાપ્ત કરી દીધું, આખું બ્રહ્માંડ અખંડ કરી દીધું, એટલા માટે વ્રજ આખું અખંડ કરી દીધું. તો જે નવા તન જે બનાયા, એ નવા તનની અંદર શું કર્યું એમણે? તો નવા તનની અંદર પણ શું કર્યું કે ગોપીઓની શક્તિ, કુંવારિકા જે શક્તિઓ હતી એમની શક્તિ મૂકી દીધી એમ. અને જે પહેરવેશ હતો એ પણ ગોલોકનો હતો એમ કે છે. તો જ પ્રતિબિંબ લીલા રમાય. પ્રતિબિંબ લીલા એટલે શું? તમે મિરર સામે ઉભા રહો અને તમે તમારું સ્વરૂપ દેખાય, પણ એ સાચું નથી, એ સાચું નથી એમ. અને આના કારણે કે છે, આ કારણે શું કે છે? ધોકા ઇનો કા ભી ન મિટ્યા, તો કહા કરે ઓર બેહદ વાણી કે માયને. આ જે બધા જે ગુંજ રહસ્ય છે, બેહદના જે ગુંજ રહસ્ય છે, એ ક્યાં હોવે દુજે ઠોર, એ ક્યાં હોવે દુજે ઠોર. જે બેહદી હોય એને જ સમજ પડે એમ કે છે. બીજા કેવી રીતે સમજી શકે? તમે સમજાવવા જાઓ, પ્રયત્ન કરો, વૈષ્ણવને સમજાવવા પ્રયત્ન કરો, જુઓ તમે શું કે છે. કૃષ્ણની 3 લીલા થઈ ગઈ, સમજાવો, જો કોઈ માને તો. આ જે કે છે કે એમના સિવાય બીજું કોણ સમજી શકે? બેહદી સિવાય બીજું કોણ સમજી શકે? યા સાથ પિછલા આવ્યા ઈન દરવાજે, મૂળ સાથ ફેર આવસી એकिया જીન કાજે. અહીંયા શું કે છે? યો સાત પિછલા આવ્યા. કયા પિછલા સાત? જે કુંવારિકા સખ્યો હતી, જે એમની ઈચ્છા બાકી રહી ગઈ હતી. ઈન દરવાજે, ઈન દરવાજે એટલે ક્યાં? અહીંયા આગળ જે નવું વ્રજ બન્યું એની અંદર કુંવારિકા સખ્યો હતી કોણ? તો અક્ષરની સુરતાઓ હતી, અક્ષરની સુરતાઓ હતી. શું કહ્યું તું એમણે? જ્યારે વસ્ત્ર હણન કર્યા ત્યારે શું કહ્યું તું કે કાશ આવી લીલા પણ જો અમારી સાથે કરે તો. એમની ઈચ્છા પૂર્ણ કરવાની, એમની પણ ઈચ્છા હતી. પ્રતિબિંબ લીલા થઈ એની પાછળનું કારણ કુંવારિકા સખ્યો છે. કંસને મારવા માટે નતું થયું. કંસને મારવાનો હતો ખાલી હુકમથી થઈ એમને એ કરી નાખ્યો હતો. ખાલી હુકમ જ કરવાનો હતો, બીજું કશું નહીં. પણ વાસ્તવની અંદર કુંવારિકા સખ્યોએ જે માંગ્યું હતું એ પૂર્ણ કરવા માટે. એટલે રાજી મહારાજે કર્યું શું? વિષ્ણુનું કલેવર અને ગૌલોકી શક્તિ. હવે ગૌલોકી શક્તિ કેમ આપી? કેમ મૂકી ત્યાં ગૌલોકી શક્તિ? આ બધું અંદર ડીપલી થોડું સમજાવવા પ્રયત્ન કરું છું. ગૌલોકી શક્તિ કેમ મૂકી? કારણ કે જે લીલા કરી હતી ગૌલોકની અંદર, વ્રજની અંદર જે પહેલા વ્રજની અંદર જે લીલા કરી હતી એ લીલા કે ખાસ આવી કુંવારિકા સખ્યોએ શું માંગ્યું હતું કે આવી લીલા પણ અમારી સાથે કરે તો સારું. એટલે ગૌલોકી શક્તિ આવી. હવે ગૌલોકી શક્તિ આવી, પણ ગૌલોકી શક્તિ અંદર બન્યું શું? થોડો ફેર થયો.
કેમ કેમ શો ફેર થયો કે રાજી મહારાજનો જોશ થયો નથી? રાજી મહારાજનો જોશ નથી. કેમ નથી? તો એ ગૌલોક તો અખંડ કરી દીધું. જે આપણે 11 વર્ષ અને 52 દિવસની જે લીલા કરી એ અખંડ કરી દીધું. હવે અખંડ કર્યું ત્યાં રાજી મહારાજનો જોશ નથી. ફક્ત અક્ષરની આતમ, ફક્ત અક્ષરની આતમ છે. ગૌલોકી શક્તિ અંદર છે શું હવે બાકી? પણ એ શક્તિને, અક્ષરની આતમને સમજ છે કે ગૌલોકની અંદર શું લીલા થઈ. કારણ કે પહેલી જે લીલા થઈ, વ્રજની જે પહેલી લીલા થઈ, એની અંદર વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ હતો. અને એ જ્યારે અખંડ થાય છે, એ જ્યારે અખંડ થાય છે, રાજી મહારાજનો જોશ ચાલ્યો જાય છે. રાજી મહારાજનો જોશ ચાલ્યો જાય છે. રૂહોની આતમ ચાલી જાય છે. નુરીતન જે હતા અહીંયાથી લઈને ગયા તો ખરા, પણ એ તનની અંદરથી એમની સુરતાઓ અને રાજી મહારાજનો જોશ ચાલ્યો જાય છે. અને એ ગૌલોકી શક્તિ છે. એટલે ગૌલોકી શક્તિની અંદર શું છે? અહીંયા ફક્ત અક્ષરની આતમ, અક્ષરની આતમ ફક્ત છે. તો કુમારિકા સખીઓ સાથે લીલા કરે કે ન કરી શકે? અવશ્ય કરે. એમની જ વાસનાઓ છે. અક્ષરની વાસનાઓ સાથે અક્ષર બ્રહ્મ લીલા કરી શકે, રાજી મહારાજ ન લીલા કરી શકે. તો આ પ્રતિબિંબ લીલા છે. મૂળ સાત ફેર આવસી એ કિયા જીન કાજે. મૂળ સાત ફીર આવસી એ કિયા જીન કાજે. કે જે પરમદમની જે બ્રહ્મ સૃષ્ટિ છે, જેના માટે આ ખેલ બનાવ્યો છે, એમ કે એ ફરી આવશે, એ ફરી આવશે. પણ પહેલા આ પ્રતિબિંબની લીલા છે, એમ કે છે. એક ઓકે, મૂળ સાત ફેર આવસી. મૂળ સાત કયો? તો પરમધામનો, પરમધામના સુંદર સાત અહીં ફરી આવશે એમ. એટલે આને સમજવા પ્રયત્ન કરો. થોડું અટપટું છે. क्या जाने हद के जीवड़े, क्या जाने हकड़े हद के जीवड़े, बेहद की बातें रास में खेले अखंड इत उठे प्रभाते. હદના જીવડા શું જાણે એમ કે છે. હદના જીવડા શું જાણ્યા? કઈ? અને આ જે છે, આની પર જે પ્રકાશ પાડ્યો છે, એ પ્રકાશ કોણે પાડ્યો છે? તો વલ્લભાચાર્ય પ્રકાશ પાડે છે. વલ્લભા સુબોધની ટીકા જુઓ તમે, ભાગવત પર ટીકાઓ કરી છે, એ જુઓ તમે. અને એટલા માટે એમનો પક્ષ 82મો કયો છે. 81 પક્ષ સુધી વૈકુંઠ જવાય છે. 81 પક્ષ સુધી વૈકુંઠ જવાય છે. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ આપણે સમજાવ્યું હતું કે 81 પક્ષ કયા? તો પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ. અને 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. 3 ગુણ્યા 3 9 થયા. અને 9 પ્રકારની ભક્તિ, 9 9 81. અને 9 પ્રકારની ભક્તિ જો આ તમે કરો તો વૈકુંઠ સુધી જાઓ. વૈકુંઠ સુધી જાઓ. પણ આની ઉપર 82મો પક્ષ આપણે કોનો કયો છે? વલ્લભાચાર્યનો કયો છે. એની પાછળનું કારણ કે એ પણ અહીંયાથી આ બધું સમજી અને બધું 82મો પક્ષ બેહદના સમાચાર લઈને આવ્યા છે. હદની બહારનું બતાવેલું છે, એટલા માટે એમને 82મો પક્ષ કહ્યો. અને એ જ આ કહી રહ્યા છે. કઈ આ ચોપાઈ એ જ કઈ છે, ક્યાં જાને હદ કે જીવડે. મીન્સ આ બ્રહ્માંડના, અક્ષર બ્રહ્માંડના જીવડાઓને શી સમજ પડે એમ કે છે. ક્યાં જાને ઇન હદ કે જીવડે, બેહદ કી બાતે.
बेहद ની વાતો સમજાવી છે વલ્લભાચાર્યએ. बेहद की बातें. कई बात रास में खेले अखंड. जो रास अखंड खेली रहा છે તો વ્રજની અંદર કોણ ઊભું થયું એમ કે છે. તો ઈત ઉઠે પ્રભાતે. તો ઈત ઉઠે પ્રભાતે. એક બાજુ રાસ અખંડ બતાવ્યો છે એમ કે છે, અને રાત પછી પ્રભાતની અંદર વ્રજની અંદર બધા ઉઠે છે. તો એ કોણ છે? खेल पिछले साथ में 7 दिन ताई. अक्रूर चल्या बुलाए के पहुंचे मथुरा माही. એક બાજુ રાસ અખંડ છે, બીજી બાજુ અહીંયા આગળ અક્રૂરજી મથુરા શ્રી કૃષ્ણજીને આ કૃષ્ણ કોણ છે, પેલા કૃષ્ણ કોણ છે? તો વ્રજની અંદર અખંડ રાસની અંદર કોણ રમી રહ્યું છે? આ કયા કૃષ્ણ છે? જો એટલે તારતમ સિવાય આ જે ગૂંચ છે એ ન સમજ પડે, બેહદીથી સમજી શકે. આ હદના જીવડાઓ શું જાણે? તો અહીંયા શું કે છે? કેલે પિછલે સાથે 7 દિન થાય. મીન્સ પ્રતિબિંબ લીલાની અંદર 7 દિન ગોકુળના અને 4 દિવસ મથુરાના એની અંદર કુંવારિકા સખ્યો છે એ ખેલેલી છે. તાલો બેસ જો પીવું કા. હવે મથુરા શું કે છે? અક્રૂર ચલ્યા બુલાઈ કે પહોંચ્યા મથુરામાં. પહોંચ્યા મથુરામાં. મથુરા પહોંચ્યા. હવે પહોંચ્યા પછી શું કર્યું? તો કે છે તાલો બેસ જો પીવું કા. એ સમયે પીવાનો વેશ શું હતો? ગ્વાલાનો હતો. ગોલો કી શક્તિ હતી એમ. બેન નટવાનો નથી. ગ્વાલાનો વેશ હતો. રાસની અંદર નટવર વેશ ધારણ કર્યો હતો. તો જે ગૌલોકી શક્તિ હતી એમ કે છે તાલો બેસ જો પીવું કા. કબલા પીઠ માર્યા. ચાંડુલ મુષ્ટક સંધાર કે જાય કંસ પછાડ્યા. 4 દિવસની લીલાની અંદર કે કબલા પીઠ હાથીને મારે છે, ચામુડ અને મુષ્ટિક પહેલવાનોને મારે છે, અને કંસને મારી અને ઉગ્રસેનને તિલક કરે છે. ટીકા કિયા ઉગ્રસેન કો. ભય દિન 4 છોડ્યા વાસુદેવ બેખ ઉતાર્યા. યા દિન થે અવતાર. જયારે વેશ ઉતારે છે, વાસુદેવને મુક્ત કરે છે જેલમાંથી, અને જે વેશ ઉતારે છે જેમના જીવો નાય છે, એમના જીવો નાય છે, અને જે વેશ ઉતારે છે તે સમયે ગૌલોકી શક્તિ વાપસ ચલી જાય છે. યા દિન થે અવતાર. યા દિન થે અવતાર. જો મથુરાની અંદર ચતુષ્ભુજ સ્વરૂપ પ્રગટ થઈ અને આ બધું સમજાવે છે, આવે છે, મથુરાની અંદર પ્રગટે છે, ત્યાર પછી જે લીલા થાય છે એ લીલાની અંદર આ ચતુષ્ભુજ સ્વરૂપ લીલા કરતું નથી. ક્યારે? હવે એમની લીલા ક્યારથી શરૂ થાય છે? અહીંયાથી શરૂ થાય છે. એ સમય દરમિયાન 11 વર્ષ અને 52 દિવસ અને પ્રતિબિંબના 7 દિવસ ગોકુળના અને 4 દિવસ મથુરાના. આની અંદર આ અવતારની લીલા છે જ નહીં બિલકુલ. 4 ભુજાના સ્વરૂપની લીલા છે જ નહીં. અહીંથી હવે શરૂ થાય છે એમ કે છે યા દિન થે અવતાર. अब यहां से लीला हद की. अब यहां से લીલા હદ की. હવે આની બધી શુદ્ધ છે. આ બધી કઈ લીલા થઈ એ બધાને શુદ્ધ છે એમ કે છે. अब यहां से लीला हद की. सातो सारे कैसी. પણ બેહદ વાણી હમ બિના દૂજા કોણ દેસી. આ જે બધી લીલાઓ છે કે આ બધી જે લીલાઓ છે એ એક શાસ્ત્રો છે બધા કહેશે
પણ જે બેહદની જે લીલા થઈ ગઈ એ અમારા સિવાય બીજું કોણ કહી શકે? બીજું કોણ બતાવી શકે? બેહદના સાથી વગર આ લીલાને બીજું કોણ બનાવી, કોણ બતાવી શકે? કોણ આનું સ્પષ્ટીકરણ કરી શકે? એમ કે નરસૈયા ઇન પેડે ખડા, નરસૈયા ઇન પેડે ખડા. કઈ ક્યાં આગળ નરસૈયો ખડ્યો, રહીને ઉભો રહ્યો? ઉલ્લંઘી ન શક્યો. હદનો જીવ હદને ઉલ્લંઘીને બેહદની અંદર ન જઈ શક્યો. નરસૈયો ઇન પેડે ખડા, લીલા બેહદ ગાય, લીલા બેહદ ગાય. બલ કરે અતિ નિશંકા, મીને પેઠા ન જાય. ઘણો પ્રયત્ન કરે છે, બેહદના રાસ્તે ઉભો રહી બેહદની વાણી ગાય છે. ઘણો પ્રયત્ન કરે છે, પણ હદ છોડીને જવાતું નથી. હદ છોડીને જવાતું નથી. 4 દરવાજા આડ આવી ગયા છે. નરસૈયો અંદર જઈ નથી શકતો. એની પાછળનું કારણ 4 દરવાજા આડ આવ્યા છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. નરસૈયા દોડ્યા રાસ કો, બાની કરે રે પુકાર. નરસૈયા દોડ્યા રાસ કો, બાની કરે રે પુકાર. નરસૈયા દોડ્યા રાસ કો, બાની કરે રે પુકાર. રાસ જાય હુઆ અંદર, રસ જાય હુઆ અંદર. આડે દરવાજે 4. રસ લઈ રહ્યો છે, પણ અંદર જવા પ્રયત્ન કરી રહ્યો છે, પણ અંદર જવાતું નથી. કે બેહદનો રસ અંદર ને અંદર જ રહી ગયો. ન મળ્યું, ન જવાયું. 4 દરવાજા આડ આવ્યા. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. હવે સુંદર સાથ સમજો. હવે જો હદનો જીવ, અહીંયા સમજવા જેવું થોડું છે. જો હદનો જીવ છે એ રાસ નો આનંદ નથી લૂંટી શકતો. ગઈ રહ્યો છે ખરા, આનંદ અંદર પ્રવેશ નથી કરી શકતો. હદનો જીવ છે તો પ્રવેશ નથી કરી શકતો. તો એ રીતે જ સુંદર સાથ સમજો અહીંયા આગળ કે આ જે રીતે છે, જીવ સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચેનો જે તફાવત બતાવ્યો છે, એ તફાવત અને એવો ને એવો જ તફાવત, એવો ને આવો જ તફાવત બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચે છે. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક વચ્ચેનો જે આ તફાવત બતાવ્યો છે કે હદનો જીવ બેહદ નથી ઓળંગી શકતો, બેહદમાં નથી જઈ શકતો, 4 દરવાજા આડ આવે છે. એમ ઈશ્વરી સૃષ્ટિ પણ બ્રહ્મ સૃષ્ટિને જે નિયામત મળી છે એ નથી લઈ શકતી. બ્રહ્મ સૃષ્ટિ પાસે જે નિયામત છે એ ઈશ્વરી સૃષ્ટિને નથી મળતી. હવે કઈ નિયામત? પ્રશ્ન છે આ, કઈ નિયામત? તો બ્રહ્મ સૃષ્ટિ છે અને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચેનો જે તફાવત છે એ તફાવત બતાવો. ઈશ્વરી સૃષ્ટિ છે હકીકતનું જ્ઞાન લઈને ચાલશે. પાતાળથી પરમધામ સુધીની એની પાસે જ્ઞાન હશે. બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફત લઈને ચાલશે. બ્રહ્મ સૃષ્ટિ પાસે પણ પાતાળથી પરમધામનું જ્ઞાન છે, પણ વધારે શું છે એની પાસે? તો નિજ બુદ્ધ છે, મારફતનું જ્ઞાન છે. અને એ જે નિજ બુદ્ધ છે, અહીંયા તફાવત આપણે જાતે જ જોઈ શકશો કે જ્યારે ખિલવત પરિક્રમા, સાગર અને શિણગાર ને આપણે મારફત કહીએ છીએ, પણ અહીંયા આગળ પરિક્રમાને આપણે પડતી મૂકીએ છીએ. ખિલવત, સાગર અને શિણગાર. કેમ પરિક્રમાને પડતી મૂકીએ છીએ? તો પરમધામના 25 પક્ષનું પણ
એમને સમજ છે. ઈશ્વરી સૃષ્ટિને પાતાળથી પરમધામ સુધીનું જે જાગૃત બુદ્ધ છે એની પણ એમને સમજ છે. એટલા માટે પરિક્રમાને અહીંયા મૂકી દઈએ છીએ. ખીલવત સાગર અને સિંગાર, આ જયારે આપણે ચાલતું હોય ત્યારે જો ઈશ્વરી સૃષ્ટિ હશે, આની અંદર એને રસ નહીં આવે, નીંદ આવશે, ઉબાસ્યો લેશે, બઘાસો ખાશે, અંદર જે આનંદ આવવો જોઈએ આનંદ નહીં આવે એમને. અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ અંદર ડૂબેલી રહેશે. આ તફાવત છે. પરમધામના 25 પક્ષનું વર્ણન થતું હશે, ગણતરીઓ થતી હશે, તો એમને રસ આવશે, જાણવાનો રસ આવશે. જાગૃત બુદ્ધ છે. કે આ કેમનું, આ કેમનું, આ કેમનું. અને એટલે કે છે કે હકીકતથી હકીકત મળી ખરી આપણને, આપણને હકીકત મળી ખરી, મારફત મળી ખરી, પણ મારફત મળ્યા પછી આપણે ક્યાં પ્રયાણ કરવાનું છે? આપણે જે બ્રહ્મ સૃષ્ટિ હોય એને ક્યાં પ્રયાણ કરવાનું છે? આપણે બધું છે ને આ ઇલમને લઈને બેસી રહ્યા છે. આપણે બધા ઇલમને લઈને બેસી રહ્યા છે. આ તફાવત જે છે આ તફાવત હું બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું. આપણે બધા ઇલમ પર બેસી રહ્યા છે, ઇલમને વધારે મહત્વ આપીએ છીએ. એટલે આપણે એને એટલા માટે કહ્યું છે કે વાણી વિનવે અનુભવાતું, વાણીને વિરામ આપો. જે આપણી પાસે નીંદ છે, જે ઇલમ છે એટલો પૂરતો છે. હવે જે કરવાનું છે એ આપણી જાતે કરવાનું છે. કિરણની અંદર તો સ્વામીજીએ કહી દીધું ચોખ્ખું કે ધનીજીએ બતાવેલા માર્ગ પ્રમાણે હું ચાલ્યો, ધનીજીએ બતાવેલા માર્ગ પ્રમાણે હું ચાલ્યો. કોણ કે છે? સ્વામી પ્રાણનાથજી. તો હું ક્યાં સુધી પહોંચી ગયો? અક્ષર સુધી પહોંચી ગયો. અને અક્ષરથી આગળ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા. મારે પ્રેમના બાણ ચલાવવા પડે. એ જયારે આવશે ત્યારે સમજાવીશું. ધની દેવચંદ્રજીએ મને બતાવ્યું, એથી હું અક્ષરધામ સુધી તો પહોંચી ગયો, પણ ત્યાંથી મારે પરમધામ રંગમહોલ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા. એટલે જાગૃત બુદ્ધિથી આપણે ત્યાં સુધી પહોંચી ગયા. હવે અહીંયા પહોંચી ગયા ખરા, ઇલમથી આપણે ત્યાં પહોંચી ગયા, જાગૃત બુદ્ધિથી પહોંચી ગયા, પણ હવે આપણે નિજ બુદ્ધ છે એ નિજ બુદ્ધ આપણે ચલાવવી પડશે. એ માર્ગ પર ચાલવું પડશે. અને એ માર્ગ પર ચાલવા માટે ઇલમની જરૂર નથી. ત્યાં પ્રેમના બાણ ચલાવવા પડશે. પ્રેમની જરૂર છે. અને આ તફાવત છે. જેમ હદનો જીવ બેહદ નહીં જઈ શકતો, એમ ઈશ્વરી સૃષ્ટિ પણ આ નહીં લઈ શકે. એ માર્ગ પર નહીં ચાલે. બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ ચાલશે. નરસોયો દોડ્યો રાસ કો, માની કરે રે પુકાર, રસ જાય હુઆ અંદર, આડે દરવાજે ચાર, આડે દરવાજે ચાર. द्वार ने इन बेहद के, द्वार ने इन बेहद के, लहर आवे शीतल, सोई खड़ा ले वही रस की प्रेमल. એ જે રસ આવી ગયો હતો, જેની લહેર આવી હતી, એની અંદર આનંદ માણતો હતો, પણ એ ઉલ્લંઘી ન શક્યો. એને ખાલી અનુભવ જ કર્યો. એમ કે છે બેહદના દરવાજા પર ઉભો આ અનુભવ કર્યો, અંદર જઈ ન શક્યા. એ અવાજ સાંભળતો હતો. અહીંયા પણ કોઈ સુંદર સાથ એવું કહી રહ્યું છે, ખબર નહીં સાચું ખોટું, કે અહીંયા આગળ વૃંદાવન ની અંદર જાઓ ને, મથુરા આગળ જે વૃંદાવન છે ને, ત્યાં રાતે કોઈ નથી રહેતા. ત્યાં આગળ તે હજુ પણ અખંડ રાસ ચાલે છે. આવું બધું કહી રહ્યા છે. રાતે બધું સંભળાઈ રહ્યું છે. એમ કે છે
એ જે થતું હોય પણ તમે ખાલી હવે આપણી પાસે તારતમ છે, આની પર વિચાર કરીને જુઓ કે ત્યાં રાતે અખંડ રાસ ચાલી રહ્યો છે. એમ કે છે અખંડ રાસ ક્યાં છે? વૃંદાવનમાં છે. કયું વૃંદાવન? જુઓ તો ખરા. હા, એનો પડઘો પડે, વાત સાચી તમારી બેન. પ્રતિબિંબ લીલા તો સમાપ્ત થઈ ગઈ. વિચારો, આપણે એમને કોઈને ખોટા નથી કહેતા, અંદર ડૂબ્યા છે તો પડઘો ને અવાજ જેમ આજે નરસૈયો સાંભળી રહ્યો છે, જે નરસૈયો સાંભળી રહ્યો છે, હદનો જીવ છે અને સાંભળી રહ્યો છે, એને સાંભળવા મળશે, અવશ્ય મળશે, પણ વાસ્તવમાં તેઓ નથી. અહીંયા કે છે ને, દ્વાર કે ઇન બેહદ કે લહેર આવે શીતલ. બેહદના દ્વારે ઉભો રહ્યો છે અને આ લહેરનો અનુભવ કરી રહ્યો છે, સાંભળી રહ્યો છે બધું. એમ સો ઈત ખડા લેવી, સો ઈત ખડા લેવી. ઈત મીન્સ હદની અંદર ખડો ઉભો આ બધું લઈ રહ્યો છે. રાસકી પ્રેમલ આ સુખ લેતો રહ્યો. ઇન દરવાજે નરસૈયા પ્રેમે લપટાણા. ઇન દરવાજે नरसैया प्रेम लपटाना. लीला पिछले साथ में सुख ले समाना. કે નરસૈયો છે આની અંદર પ્રેમ મગ્ન થઈ ગયો. એમ કે છે લીલા પિછલે સાથ में. લીલા સાંભળજો હવે સુંદર સાથ. આજે કે છે લીલા પિછલે સાથ में. કઈ પિછલે સાથ? તો જે પ્રતિબિંબ લીલા જે છે, જે પ્રતિબિંબ લીલા થઈ એ લીલાની વાત કરે છે. લીલા પિછલે સાથ में સુખ લે સમાના. એ સુખનો આનંદ એને પછી માણ્યો. ત્યાં તો જે અખંડ છે એમાં જઈ ન શક્યો. અખંડ છે એમાં જઈ ન શક્યો. સાંભળ્યો તો ખરો એને, પણ અંદર જઈ ન શક્યો. પણ જે પિછલા સાથે જે લીલા કરી, પિછલા સાથે કઈ લીલા કરી? જે પ્રતિબિંબ લીલા કરી, એ લીલાનો એને અનુભવ કર્યો, આનંદ કર્યો. એમ કે છે એને એનું સુખ લીધું. લીલા સુખે વર્ણન કરી. લીલા સુખ વ્યાસે આ વર્ણન કરી. એમ છે લીલા સુખે વર્ણન કરી વ્રજ રાસ બખાના. બેહદ કી બાણી બિના ઠોર ઠોર બંધાણા. બતાવી તો ખરી, પણ શું કે છે? અગર બેહદ કી બાણી બિના, તારતમ વગર શું કર્યા? ઠેર ઠેર બંધાય. બધા બંધાણો મીન્સ સંશય, બધા સંશયો. અને વારે ઘડીએ સંશય બધા, એટલે ઠેર ઠેર બંધાણ ન લઈ શકે. કેમ? કે એની પાસે જાગૃત બુદ્ધ નથી. ના તો એ ક્યો એસે વણવે. સાંભળજો હવે, એની પાસે હવે કે છે નહીં. કેમ નથી? કે બેહદ કી બાણી બિના. બેહદ કી બાણી બિના. હવે કોની વાત કરી છે? લીલા સુકે વર્ણન કરી. સુખદેવજીની વાત કરી રહ્યા છે. સુખદેવજી છે કોણ? અક્ષરની 5 વાસનાની એક વાસના છે. હવે અક્ષરની જે 5 વાસનાની એક જો વાસના હોય અને એની પાસે જાગૃત બુદ્ધિ ન હોય, એવું બની શકે? પ્રશ્ન આ બધું અંદર વિચારો, અંદર ડીપ ઉતરો. જે એકવાર કોઈએ કહ્યું અને માની લઈએ કે લઈને બેસી ગઈ, નહીં. જાતે અંદર ઉતરવા પ્રયત્ન કરો. અક્ષરની જે 5 વાસનાઓ છે એમાંની એક વાસના છે આ, અને એની પાસે જાગૃત બુદ્ધિ નથી, બેહદની વાણી નથી. માનવામાં આવે? તમને તમારા ઘરની શુદ્ધ ના હોય માનવામાં આવે? પડદો પાડી દીધો છે. પડદો પાડી દીધો છે. પડદો પાડ્યો છે. ગઈકાલે પણ સમજાવ્યું હતું, આજે ફરી સમજાવું કે કેવી રીતે પડદો પાડ્યો છે. જેમ વિષ્ણુ ભગવાન વૈકુંઠની અંદર બેસી અને બધું કંઈક જોઈતો રહ્યા છે, પણ શું છે એનું સ્પષ્ટીકરણ નથી કરી શકતા, નથી બોલી શકતા. ધ્યાન કરી રહ્યા છે, નથી બોલી શકતા.
ગૌલોકનું ધ્યાન કરે છે. આનું ઉદાહરણ પણ પડદો પડ્યો છે એ બતાવી રહ્યો છે. આ પડદો પડી રહ્યો છે એ બતાવી રહ્યો છે. કેવી રીતે પડદો પડી ગયો છે. આનું ઉદાહરણ વાણીની અંદર જ છે કે ભાઈ આ તો સાચું હોતું શકે કે તમારા ઘરની તમને શુદ્ધ ન હોય. ઉદાહરણ આપણી સાથે જ છે. જો ધણી દેવચંદ્રજી 11 વર્ષના હતા, પરમધામ બધું જ દેખાતું હતું સપનાની અંદર એમને, પણ કઈ શુદ્ધ નથી પડતી એમ. એની ખોજ માટે નીકળ્યા કે આ છે શું, કેમ? ફાર્મસીનો પડદો હતો. એમ અહીંયા આગળ પણ પડદો પાડી દીધો છે રાજેન્દ્ર રાયે, અક્ષરની 5 વાસનાઓની અંદર. બીજું ઉદાહરણ, આ એક ઉદાહરણ આપ્યું, આ ફાર્મસી આપ્યું. એનું પહેલું ઉદાહરણ કે ધણી દેવચંદ્ર જે રીતે ફાર્મસીનો પડદો પાડી દીધો હતો, શું રાત્રે 11 વર્ષની ઉંમરે એમને બધું જ દેખાતું, પરમધામનું બધું જ દેખાતું હતું, પણ શું છે એની શુદ્ધ નથી. એની ખોજ કરવા નીકળ્યા. જયારે 40 વર્ષે મળી તો ન શક્યું, 40 વર્ષે ધણીએ આવીને બતાવ્યું, ધણી આવે સ્વરૂપે અંદર બિરાજમાન થયા, ત્યારે આ બધી શુદ્ધ પડી એમને. ત્યારે એમને આ બધી અંદર આવીને બિરાજમાન થયા, ત્યારે આ બધી શુદ્ધ પડી. હવે આ બાજુ જુઓ તમે, આ એક ઉદાહરણ આ છે. બીજું ઉદાહરણ તમને આપો. અજાજીલ ફરિશ્તો છે. અજાજીલ ફરિશ્તાને લાનત લગી સિજદા કરવાનું કહ્યું તો સિજદા કરી ન શક્યો. કેમ ન કરી શક્યો? આવરણ હતું. નહીં તો એ અક્ષરની 5 વાસનાની એક વાસના હતી, તો શું અક્ષર બ્રહ્મને ઓળખી ન શકે? અવશ્ય ઓળખે. પડદો પડી ગયો. હવે આ પડદાનું નિવારણ ક્યારે થાય? આ જે ફાર્મસીનો જે પડદો આપ્યો છે એનું નિવારણ ક્યારે થાય? તો આનું નિવારણ ક્યારે થાય? આ પડદો ક્યારે ઉઠશે? એ પડદો જ્યારે આપણે જાગૃત થઈને જ્યારે પરમધામ જઈશું, અને એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે, અને એ જાગૃત થશે તો એમનું અંતસ્કરણ પણ જાગૃત થશે. અંતસ્કરણ જાગૃત થશે, પડદો આપોઆપ હટી જશે. એક પલ નહીં લાગે. આ બધું કરવા પાછળનું કારણ આપણને આજે અહીંયા લેવા આવ્યા છે એ બતાવવા માટે. એમને જેવું બ્રહ્માંડ બનાવતું એ બ્રહ્માંડ બનાવવા માટે આ ખેલ કર્યો છે ધનીજીએ. અને એ આપણને સમજાવી રહ્યા છે ને કે સુખદેવજીને કે છે, સુખદેવજી ચોખ્ખું કે છે, એ ચોખ્ખું કે છે અંદર બંધાયો છે, મીન્સ બધા સંશયો છે. જ્યારે એમને મળી ત્યારે શું કે છે? મેં યોગી તું રાજા ભયો, કહેને વાલો ઉઠ કે ચલે ગયો. નકર શું એમને સમજ નથી? આ ना तो ये क्यों ऐसे वर्णने, क्यों कहे पंच अध्याय. नहीं तो 5 અધ્યાય ની અંદર આ લીલા કેમને પૂરી કરે? રાસ તો અખંડ છે, 5 અધ્યાયમાં કેમનો પૂરો કરી બતાવે? અખંડ રાસ અખંડ હોય એને પૂરું 5 અધ્યાયમાં પૂર્ણ થાય ખરું? ना तो ये क्यों ऐसे वर्णे, क्यों कहे पंच अध्याय. ये रस छोड़ और वचन मुख काढ़ो न जाय. होवे स्कंद 12 थे ઈત કોટ ગુને. કે છે 10મો સ્કંદ કરોડો ગણો મોટો થાય. કેમ? અખંડ રાસનું વર્ણન કરવાનું છે, એ તો પૂરો થાય જ નહીં. એ હોવે સ્કંદ 12 थे ઈત કોટ ગુને, પણ ક્યા કરે આજ્ઞા, પણ ક્યા કરે આજ્ઞા ઈતની. આટલી આજ્ઞા હતી. બસ નાહી અપને. એમના હાથમાં નતું. આટલી આજ્ઞા હતી. અને આ આજ્ઞા કેમ આપી? આપણી આ ચિઠ્ઠીઓ માટે આપી. પુરાવા માંગીએ છીએ ને આપણે કે ભાઈ ક્યાં લખ્યું છે બતાવો, ક્યાં આ છે બતાવો, બતાવો. જુઓ તમે, સુંદર સાથ પુરાવા માંગે છે. આવું વર્ણન ક્યાં છે? આવું વર્ણન ક્યાં છે? રાજી મહારાજને પહેલેથી ખબર છે કે આ સખ્ય એમને માનનારી નથી. પુરાવા માંગશે. પુરાવા માંગશે. એટલા માટે આ બધી ચિઠ્ઠીઓ આપણી છે. ના હુઈ જાહેર યા મુખ,
बेहद की बान दाक रही बहुत रदिए कल्प्या दुख आन. એને કે છે કે સુખદેવ મુનિને બેહદનું વર્ણન કરવા માટે શું કહે છે કે ના હુઈ જાહેરિયા મુખ, એમના મુખેથી બેહદનું વર્ણન ન થઈ શક્યું. બેહદ કી બાન, બેહદ કી બાન મીન્સ બેહદનું વર્ણન ન થઈ શક્યું એમનાથી. ધાક રહી બહોત હૃદય, અંદર બહુ દુઃખ થાય છે, અંદર બહુ દુઃખ થાય છે કે હું વર્ણી ન શક્યો. કલ્પ્યા દુઃખ આન, બહુ દુઃખ થયું એમને. એમને તો બેહદનું વર્ણન કરવાની બહુ તીવ્ર ચાહના હતી, પણ એ થઈ ન શક્યા. કલ્પાનમાં હોય કલ્પ્યા રસ દયા યાથે, આ નીંદ ચાલી ગઈ એમ કે છે. આ બધી નીંદ ચાલી ગઈ. કોઈ સોઈ દુઃખ ક્યાં સહ શકે, રસ જાય જાથે. એ દુઃખ કેમનું સહન કરી શકે જો આ નીંદ ચાલી જાય તો? એ નીંદ આપણી પાસે જે મળી હોય એ ચાલી જાય તો એ દુઃખ કેમનું સહન કરી શકે? અક્ષરની એક વાસના છે, જો આ દુઃખ સહન નથી કરી શકતી. આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે, તો આ નીંદ આપણી પાસેથી ચાલી જાય છે તો આપણે તોય નષ્ટુર થઈને આપણે બધા બેસી ગયા છે. વિચારવાનું આ છે. આ દુઃખ કરી રહ્યા છે એ નથી વિચારવાનું. વિચારવાનું આ છે આપણી સાથે. આ તો બેહદની વાણી છે. બેહદમાં શું શું થયેલું છે એ બતાવી રહ્યા છે. પણ એની સાથે સાથે આપણે પણ શું, બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીનો છે. તો મોમીનો છે તો પછી આ જે નીંદ આપણી પાસેથી ચાલી જાય. અમુક સુંદર સાથને બધું સાંભળું છું કે પહેલા તો મને બધું થતું તો બધું દેખાતું ના છે, હવે કશું નથી દેખાતું. કે છે ખરા પાછા, એ કે છે ખરા આવું કે હવે નથી દેખાતું. પહેલા તો બધું હતું, બધું મને થતું હતું, હવે કશું નથી દેખાતું. કશું નથી થતું. પણ નથી થતું એની પાછળનું કારણ, કે એ નીંદ ચાલી ગઈ એની પાછળનું કારણ શું છે એ ખોરવા કોઈ પ્રયત્ન નથી કરતું. એ નીંદ ચાલી કેમ ગઈ જો એની પર વિચાર કર્યો હોત તો? અહીંયા વિચારે છે તો અહીંયા શું વિચાર કર્યો કે એની સાથે હદનો જીવડો હતો એટલા માટે ચાલી ગયા. અહીંયા આમની સુખદેવ પાસેથી આ ચાલી ગઈ એની પાછળનું કારણ કે હદનો જીવ હતો એટલા માટે ચાલી ગઈ. પણ તમારી સાથે શું હતું તો ચાલી ગઈ નહીં? તો હદની માયા હતી એટલા માટે ચાલી ગઈ. સુખદેવજી સાથે જો નીંદ ચાલી ગઈ એની પાછળનું કારણ એમની સાથે હદનો જીવડો હતો એટલા માટે નીંદ ચાલી ગઈ. અને આપણને જે નીંદ મળી તે જે નિયામત મળે છે એ ચાલી જાય છે એની પાછળનું કારણ આપણી હદની માયા નથી છોડતા એટલા માટે ચાલી જાય છે. આ માયાને નથી છોડતા એટલા માટે ચાલી જાય છે. બેહદ કે શબ્દ કહે કહે કા થા હરખ અપાર. બેહદના શબ્દનો, બેહદનું વર્ણન કરવાનું એમની પર અપાર હતું. એમ કે હું આ કરીશ કરીશ ને કરીશ. બેહદ કે શબ્દ કહે કા મીન્સ વર્ણન કરવાનું, બેહદનું વર્ણન કરવાનું. એમ થા હરખ અપાર. એની પાસે બહુ ઉમંગ હતો કે હું બેહદનું વર્ણન કરીશ. એમ દરવાજા ન ખુલ્યા રહ્યા રસ સાર. દરવાજો ખુલ્યો જ નહીં, બેહદનો દરવાજો ન ખુલ્યો. બેહદનો દરવાજો ન ખુલ્યો. કોનેથી બેહદનો દરવાજો ન ખુલ્યો? તો સુખદેવજી પાસે, સુખજી જે સુખ એમનાથી આ દરવાજો ન ખુલ્યો. વિચારો હવે, બેહદના વ્યક્તિથી બેહદનો દરવાજો ન ખુલ્યો. રાસ રાસ વર્ણન, રાસ રાત વર્ણન કરી देखो मन विचार नारायण जी की रात को कोई पावे पार. આનો વિચાર કરો કે તમે, આનો તમે થોડો વિચાર કરો.
કે નારાયણજીની રાત્રિ છે આટલી બધી લંબી હોતી છે એમ કે છે. એક બાજુ અખંડ બતાવે છે, એક બાજુ સવાર થાય છે. પેલો એક ઉદાહરણ છે કે ગામનો એક ગાંચી છે, 6 મહિનાનું કામ એક દિવસની અંદર પૂરું કરી દે છે, એક રાતની અંદર પૂરું કરે છે. આવું કંઈક બતાવી રહ્યા છે અને બરાડા પાડી રહ્યું છે. પણ રાત્રિ તો અખંડ છે એમ કે છે. नारायण जी की रात को कांइक पावे पार है. નારાયણજી ની જે રાત્રિ છે તો 12 કલાકની છે, પણ આ તો અખંડ રાત્રિ બતાવી છે. पार नहीं रास रात को ये तो बेहद कही, पार नहीं रास रात को ये तो बेहद कही. આ જે બતાવી રહ્યા છે, આ બે ચોપાઈ જે બતાવી રહ્યું છે એ શું બતાવી રહ્યું છે કે જે રાસ અખંડ છે એ રાસ અખંડ અહીં મથુરા આગળ જે વંદરાવન આવ્યું ત્યાં નથી અખંડ. સમજો સુંદર સાથ, આ બતાવી રહ્યા છે. રાસ અખંડ છે તો આ દિવસ થાય છે, ઉગે છે કેમ તો નારાયણજી નો, તો પછી અંધારું ને અંધારું રહેવું છે તો અખંડ થાય. पार नहीं रास रात को ये तो बेहद कही, तामे अखंड लीला रास की 5 अध्याय भई. અને એ કે છે જો રાસ અખંડ હોય તો સુખદેવજી આ 5 અધ્યાયની અંદર કેવી રીતે સમાપ્ત કર્યો રાસ. સુખદેવજીએ 5 અધ્યાયની અંદર કેવી રીતે સમાપ્ત કર્યો. देखो जाहिर या के मायने चितलाए वचन, रात ऐसी बड़ी तो कही लीला बड़ी वृंदावन. वृंदावन લીલા તો બહુ મોટી છે, અખંડ કહેલી છે, તો 5 અધ્યાયમાં કેવી રીતે સમાપ્ત કરી. એ 5 અધ્યાય હોવે ક્યાં કર મેરે મુનિજી કી બાન. આ 5 અધ્યાય કેવી રીતે થાય. પણ રાસ સમય બીચ અટક્યા, પણ રાસ સમય બીચ અટક્યા. રાસ આયે સુજાન, વચમાં અટકી ગયો. કેમ? એની સાથે હદનો જીવ હતો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે એ કૃષ્ણ છે કોણ. પ્રશ્ન પૂછ્યો. અને જ્યારે આ વચમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે दुख हुआ बहुत कल्पया, પણ કહા કરે જાન પાત્ર બિના પાવે નહીં રસ બેહદ ભાન. શું કરે પણ પાત્ર વિના પામે. જેમ સિંહણનું દૂધ છે કંકણના વાસણની અંદર રહે, એમ આ જે પાત્ર છે એ હદનું જીવ છે, એ બેહદનું કેમનું મેળવી શકે. એમ ઈશ્વરી સૃષ્ટિ છે એ નિજબુદ્ધ એમને કેવી રીતે મળે. પાત્ર વિના ન મળી શકે. पात्र बिना तुम पाया, मुनि जी क्या करो दुख, आज लगे बेहद का किन लिया है सुख. સ્વામીજી કહે છે કે તમને પાત્ર વગર પણ આ જે સુખ મળે છે એનું શા માટે તમે દુઃખમાં કરો છો. આટલું તો તમને સુખ મળ્યું, એમ શા માટે તમે દુઃખી થાવ છો. આજ લગે બેહદ કા, શું કે છે પાત્ર બિના તુમ પાયા, પાત્ર બિના તુમ પાયા, મુનિજી ક્યાં કરો દુઃખ, તમે શા માટે દુઃખ કરો છો એમ કે છે. એતા હમારા કાગદ આતે છે, હવે કે છે આ તો આપણો કાગદ છે એમ. આ 5 અધ્યાયમાં પૂરો કરે તો આપણો કાગળ છે, કે આપણી ચિઠ્ઠીઓ છે આ બધી. એ તો હમારા કાગદ તુમ સાથ આવ્યા, તમારી સાથે આ મોકલ્યો છે એમ કે છે. અમારા પુરાવા માટે આ કાગળ છે તમારી સાથે મોકલ્યો છે. જેમ
પુરાવા માટે રસૂલ સાહેબને મોકલ્યા હતા. જો કોણ પુરાવા માટે કોણ કોણ આવી રહ્યું છે. ये तो हमारा कागद तुम साथ आया, खबर हद बेहद की देकर पठव्या. विद सारी कागद में हम लिए विचार. હવે કે છે આ બધી કાગદ અંદર ભાગવત અંદર બધું છે, પણ ક્યારે હમ લીએ વિચાર, આને અંદર ડૂબશો અંદર તો આ બધી આપણને નીંદ પડશે. આ કેમ? આપણી પાસે જાગૃત બુદ્ધ છે, તારતમ છે, તો આ બધું જ આપણને મળશે. એટલા માટે કે છે કે આપણી પાસે માસ્ટર કી છે. એકે એક ગ્રંથ, એકે એક ધર્મની માસ્ટર કી આપણી પાસે છે. માસ્ટર કી એક એક તારું ખુલી શકે, એક એક ધર્મનું તારું ખુલી શકે આપણાથી. જાગૃત બુદ્ધ છે, તારતમ છે. તારતમ શું છે? પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે. હવે પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન હોય તો આજે બધા જ ધર્મ ગ્રંથો છે એને આપણને શુદ્ધ પડે કે ન પડે? વિચારો. તમને આમ તર્ક દેખાય, આ તો ભાઈ એની વાત કરે છે, એની વાત કરે છે, એની વાત. સ્વામીજીએ શું કર્યું 1735 જુઓ તમે. ભાઈ તમે તો અમુક હદનું બતાવો છો, અમુક બેહદનું બતાવો છો, તમે અક્ષર બ્રહ્માંડનું બતાવો છો. તમે જુઓ 1735 નો વાર્તાલાપ જુઓ તમે. તો એ ન કેમ હોય આપણી પાસે? બધી સમજ પડે. બીજા ધર્મોની અંદર વાંચવાની કે જોવાની જરૂર નથી. તારતમને સમજી લો તો બધું જ સમજી જશે. विद सारी कागज में हम लिए विचार. विद सारी कागज में हम लिए विचार मीन्स अंदर डूबशो तो समझ પડશે. तुम साथे मुनि जी संदेश आया बेहदी समाचार. એ તમારા સાથે આ સંદેશો મોકલ્યો છે, આ સમાચાર મોકલ્યા છે તમારે. યા સુધ કાગજ હમ લઈ સમજે સબ સારા. યા સુધ કાગજ હમ લઈ. આ જે છે એકવાર વાંચો તમે, જુઓ અને એ લઈ અને વિચારો. ભાઈ આ તો અમારી ચિઠ્ઠીઓ છે બધી. યા સુધ કાગજ હમ લઈ સમજે સબ સાર. સમજે સબ સાર औरन को एक कोहड़ा ना खुले द्वार. આપણને તો એકવાર વાંચીશું, એકવાર સમજી, એકવાર સમજ પડશે, સમજાવશે તો આપણને તરત સમજ પડી જશે. પણ જે હશે એમના માટે, હદના જીવ હશે એમના માટે તો આ કોહડો છે ને છે જ. ગમે એટલો સમજાવવા પ્રયત્ન કરો ન સમજી શકે. અને બેહદનો જીવ હશે એ તરત સમજી લેશે. બેહદના જીવ હશે તરત આને ગ્રહણ કરી લેશે. અને હદના જીવો આની અંદર હજારો પ્રશ્ન કરશે, હજારો સંશય કરશે, બધું જ કરશે. અહીંયા આગળ આપણે વિરામ આપીએ, ચોપાઈ દોડાવીએ. ઘણું બધું છે આજે. સુંદર સાથ આને અંદર વિચાર કરો, ડૂબવા પ્રયત્ન કરો, સમજાશે. યા સુધ કાગજ હમ લઈ સમજે સબ. યા સુધ કાગજ હમ લઈ સમજે સબ સાર. એ બતાવે ને આપણે તરત સમજી જઈએ કે ભાઈ આના પછી આના પછી આના પછી આ. જેમ નાનો બાળક છે બતાવતો હોય, એને સમજ ન હોય તો 2, 3, 4, 5, 10, 10 થી આગળ ન આવડતું હોય તો 11 આવે, 12 આવે. પણ એ ખાલી બતાવે પહેલો તો તમને સમજ પડે છે કે નહીં? આના પછી આવો, આના પછી આવે, આના પછી. કેમ કે એ આપણી પાસે છે. એમ અહીંયા આગળ જે આ બધું બતાવી રહે છે, ભાગવતનું જ્ઞાન બતાવો, કોઈ ભાગવત વાંચતો હોય, કોઈ આ વાંચતો હોય, એ બતાવી રહ્યા ત્યારે પહેલા આપણને શુદ્ધ પડવી જોઈએ કે આ બધું તો અહીંનું છે. શું એને લઈને કરશો? યા સુધ કાગજ હમ લઈ સમજે સબ સારા. औरन को एक कोहड़ा. औरन को एक कोहड़ा न खुले द्वार. न खुले द्वार. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की. श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.